જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામી ગામડા ફરવા જતા હોય, એમાં એક ગામ જવાનું થયું એટલે રસ્તામાં એક વાડી આવી તો મોટા મોટા તુંબડા રાખતા, બહુ મોટા. ત્યારે મુક્તાનંદ ગુણાતીતાનંદ સ્વામી કે આપણે અહીંથી બધા તુંબડા ભરી લ્યો એટલે સાંજે હરિભગતને ત્યાં આપણે જઈએ તો બિચારાને ઉતારા પાણી કરી પાણીની સગવડતા હોય ન હોય ને ક્યાં દોડાવવા, એટલે હવ પોતપોતાને સવારે નવાય એટલું પાણી ભરી લ્યો અને તુંબડા ભરી લીધા. પણ એમાંય હોય ને, હવે આટલો બધો ભાર ઉપાડીને જવાનું એક ગામ, હરિભક્તોને ત્યાં જ જવાનું છે તો હરિભક્તો સેવા ન કરે તે કોણ કરે? એ બિચારા કઈ ના પાડે છે પણ સ્વામી ડાપણ જ કર્યા કરે બધી. હવે ત્યાં 2 હાંડા પાણી જોતું હોય તો આખા ગામના માણસો છે પણ ન હોય ત્યાંથી ઊભું કરે. સ્વામીને એ દ્રષ્ટિ હોય કે કોઈને બોજારૂપ ન થવું, આપણાથી થતું હોય તો બીજાને માથે ભાર ન કરવો. બેયની દ્રષ્ટિ જુદી, એટલે જો દ્રષ્ટિમાં વૃત્તિમાં ફેર હશે, વાસના જુદી હશે તો ટક્કર થશે, અવગુણ આવશે. ગુણાતીતાનંદ સ્વામી નજીકની વાડી મૂકીને દૂરની વાડીએ નાવા જાય તો ઓલા સાધુ હોય કોઈ તે કે લ્યો અહીં નાય નથી લેવાતું, કેટલા ટાટિયા તોડાવે. કોણ કીએ પણ કેવા જાઓ તો ધખવા માંડે, બોલાવ્યા થાય નહીં, આપણું કોઈ માને નહીં, નહીતર આપણે સમજીએ એવું કોઈ ન સમજે. કોઈએ કીધું સ્વામીને, સ્વામી તમે નજીકની વાડીએ નાહી લેતા હોય તો અમુક સંતો એમ કહે છે, સ્વામી કહે રે ભગવાન એને શું જીવની ખબર પડે, કલ્યાણની શું ખબર પડે? એ નજીકની વાડીએ તો આપણે 1-2 દી ગયા પછી એને સત્સંગ કરાવી દીધો, હવે દૂરની વાડીએ જઈએ, કોઈની વાડીએ સ્નાન કરીએ, નવાની ઓળખાણ થાય, મહારાજની વાત કરીએ, સત્સંગી થાય, એ બિચારા ભવપાર થાય. આપણે તો કલ્યાણ કરવા રખડીએ છીએ, કંઈ નાઈને બેસી રહેવા થોડા રખડીએ છીએ. પણ જીવની દ્રષ્ટિ અને સંતની દ્રષ્ટિમાં ભેદ છે, એટલે સત્સંગમાં એની પૂર્તિ થાય નહીં. એટલે કોઈ અસદ વાસના સત્સંગમાં પૂર્તિ કરવાની આપણને ઈચ્છા થાય તો સમજવાનું પેલું પગથિયું ચડી ગયા છે, શેનું પડવાનું, હવે પતન નજીક છે. પોતાની વાસના પૂર્તિ ન થાય એટલે બીજામાં અવગુણ દેખાય. દોષ કોનો છે? દોષ પોતાનો છે. એક જણ ઓફિસે આવ્યો છે, એની પત્નીએ ફરિયાદ કરી, એ કે લોકોમાં ક્યાંય હવે પુણ્ય જેવું રહ્યું નથી, ધર્મ જેવું કંઈ રહ્યું નથી, સદાચાર જેવું કંઈ રહ્યું નથી, લોકો બધા બગડી ગયા, અને કળયુગ તો માજા મૂકી દીધી છે, ધુમાડે ગયો છે કળયુગને, જ્યાં જોવે ત્યાં બસ હાહાકાર છે, આમાં કેમ જીવવું? એટલે પેલો કે પણ તને શું થયું? કળયુગ જ્યાં જાવ હોય ત્યાં જાય, તને શું વાંધો છે? અને આપણે જીવવું તો હોય ને, પણ આપણને કોણ મારી નાખે છે? હું નથી બગડ્યો, કાંઈ બીજું નથી થયું, તને શું તકલીફ છે? તકલીફ તો તમે વૈયા જાઓ ઓફિસે, અમે ઘરે હોય, અમારે તકલીફ હોય, પણ તને શું તકલીફ છે? આ આપણી પાછળ હોય, આ નદીનું વેણ હોય, બધા જેમ તેમ જોવાની આવે, કપડાં પહેર્યા હોય ન પહેર્યા હોય, નાવે ધોવે ને બધું હોય, તો અમારે કેમ જીવવું? પેલાને વાત સાચી લાગી કે મળો આવું થતું હોય ખોટું થાય, એટલે એણે બારી ખોલીને જોયું, ત્યાં કોઈ નહીં. આ કે અહીં કોઈ છે તો નહીં, તો કે એમ ન દેખાય, ટેબલ ઉપર ચડીને વેન્ટિલેશનમાંથી જોવો. હવે વેન્ટિલેશનમાંથી તારે કોઈ લુગડા પહેર્યા છે કે નથી પહેર્યા એ જોવા હું કેમ ચડવું જોઈએ? છતાંય ઓલો બિચારો કેટલો કહાગરો કંથ છે, એ બિચારો ગયો ને ઓલા બધા સમજાવે, ભાઈ અહીં બધા લોકો રહેતા હોય, અમે નજીક રહેતા હોય, બાલ બચ્ચાવાળા દીકરા દીકરીઓ હોય, તમે અહીંયા આવી રીતે નાવ, કપડાં પહેર્યા ન પહેર્યા બધું તમે છટા જઈને નાવ. એટલે કે સારું, કોઈને એવું થતું હોય તો અમે અહીં નહીં નાહીએ. બીજે દિવસે પાછી ફરિયાદ કરી. પેલો કે હવે શું છે? હવે તો કોઈ છે નહીં, ટેબલ ઉપર ચડ્યો, વેન્ટિલેશનમાં જોયું, કોઈ નથી અહીંયા, હવે શું છે? તો કે એમ થોડું દેખાય, આલ્યો છે, દૂરબીનથી જોવો જોઈએ. વાસના કે દોષ પાપ તો પોતામાં છે અને બીજામાં આરોપણ થાય છે. સંત નિર્દોષ છે એમાં દોષ દેખાય છે. ક્યારે? અસદ વાસના જાગે ત્યારે. અસદ વાસના કઈ? માનની, સ્વાદની, સ્નેહની, કામની, લોભની, બધી. બરાબર.